જો તમે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, ગલ્ફ દેશો અથવા દુનિયાના કોઈ પણ દેશમાં રહેતા એનઆરઆઈ છો અને ભારત સાથે તમારો બેંક એકાઉન્ટ, મિલકત, રોકાણ અથવા અન્ય કોઈ પણ પ્રકારની આવકનો સંબંધ છે, તો આજના આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. દર વર્ષે હજારો એનઆરઆઈ લોકો માત્ર નાની નાની ભૂલોના કારણે ઇન્કમટેક્સ વિભાગની નોટિસ, વધારાનો ટેક્સ, વ્યાજ અને ભારે પેનલ્ટીનો સામનો કરે છે. ઘણા લોકો એવું માને છે કે તેઓ વિદેશમાં રહે છે એટલે ભારતમાં ટેક્સના નિયમો તેમની ઉપર લાગુ પડતા નથી, પરંતુ હકીકત તેનાથી બિલકુલ અલગ છે. ભારતમાં તમારી આવક, બેંક એકાઉન્ટ, રોકાણ અને રહેણાંક દરજ્જા સાથે જોડાયેલા ઘણા એવા નિયમો છે જેને અવગણવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આજે અમે તમને એવી 7 મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું જેના વિશે દરેક એનઆરઆઈએ જાણવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન કરશો તો માત્ર ટેક્સની બચત જ નહીં પરંતુ ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓથી પણ બચી શકશો. સૌથી પહેલા વાત કરીએ રેસિડેન્શિયલ સ્ટેટસ એટલે કે રહેણાંક દરજ્જાની. ઘણા લોકો એવું માને છે કે એકવાર તેઓ વિદેશમાં રહેવા લાગી જાય પછી આપોઆપ એનઆરઆઈ બની જાય છે, પરંતુ ઇન્કમટેક્સ કાયદામાં એવું નથી. ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 6 હેઠળ કોઈપણ વ્યક્તિ રેસિડેન્ટ છે કે નોન રેસિડેન્ટ તેનો નિર્ણય માત્ર વિદેશમાં રહેવા પરથી નહીં પરંતુ ભારતમાં કેટલા દિવસ રોકાયા તેના આધારે કરવામાં આવે છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં 182 દિવસથી ઓછો સમય રહે અથવા કાયદામાં નિર્ધારિત અન્ય દિવસોના નિયમો હેઠળ પાત્ર બને તો તેને નોન રેસિડેન્ટ ગણવામાં આવે છે. અહીં સૌથી મોટી ભૂલ એ થાય છે કે ઘણા એનઆરઆઈ પોતાની ભારતની મુલાકાતોના દિવસો અંદાજે ગણે છે અથવા માત્ર પાસપોર્ટ પરના સ્ટેમ્પના આધારે ગણતરી કરે છે. પરંતુ આજે ભારત સરકાર પાસે ઇમિગ્રેશન વિભાગનો સંપૂર્ણ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ છે. એટલે તમે ક્યારે ભારતમાં આવ્યા અને ક્યારે બહાર ગયા તેની દરેક માહિતી સરકાર પાસે પહેલેથી જ હોય છે. જો તમારી ગણતરી અને સરકારી રેકોર્ડ વચ્ચે તફાવત જોવા મળે તો તમારું ટેક્સ રેસિડેન્શિયલ સ્ટેટસ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં માત્ર ભારતીય આવક જ નહીં પરંતુ તમારી વૈશ્વિક આવક પણ ભારતમાં ટેક્સના દાયરામાં આવી શકે છે. તેથી દરેક એનઆરઆઈએ પોતાની ભારત આવવા અને ભારત છોડવાની તારીખોનો સંપૂર્ણ રેકોર્ડ સાચવી રાખવો જોઈએ અને રિટર્ન ફાઇલ કરતા પહેલા દિવસોની ચોક્કસ ગણતરી કરવી જોઈએ. હવે વાત કરીએ એનઆરઈ અને એનઆરઓ બેંક એકાઉન્ટની, કારણ કે અહીં પણ ઘણી મોટી ગેરસમજ જોવા મળે છે. ઘણા લોકો પાસે બંને પ્રકારના એકાઉન્ટ હોય છે પરંતુ બંનેના ટેક્સ નિયમો સંપૂર્ણપણે અલગ છે. એનઆરઈ એકાઉન્ટ ખાસ કરીને વિદેશમાં કમાયેલી આવક માટે બનાવવામાં આવ્યું છે અને જ્યાં સુધી તમારું એનઆરઆઈ સ્ટેટસ ચાલુ રહે છે ત્યાં સુધી આ એકાઉન્ટ પર મળતું વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત રહે છે. બીજી તરફ એનઆરઓ એકાઉન્ટમાં ભારતની અંદરથી મળતી આવક જેમ કે ભાડું, ડિવિડન્ડ, પેન્શન અથવા અન્ય સ્થાનિક આવક જમા થાય છે. આ એકાઉન્ટના વ્યાજ પર ટેક્સ લાગુ પડે છે અને બેંક ઘણી વખત લગભગ 30% સુધી ટીડીએસ સીધો જ કાપી લે છે. અહીં સૌથી મોટી ભૂલ એ થાય છે કે ઘણા લોકો માને છે કે એકવાર ટીડીએસ કપાઈ ગયો એટલે હવે તેમની ટેક્સ જવાબદારી પૂરી થઈ ગઈ, પરંતુ કાયદા મુજબ ટીડીએસ માત્ર અગાઉથી વસૂલવામાં આવેલ ટેક્સ છે. જો તમારી ભારતીય ટેક્સેબલ આવક કાયદામાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત બને છે. જો રિટર્ન ફાઇલ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં નોટિસ આવી શકે છે અને વધારાનો ટેક્સ તેમજ વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. ત્રીજી મહત્વપૂર્ણ બાબત છે યોગ્ય આઈટીઆર ફોર્મની પસંદગી. આ એક એવી ભૂલ છે જે દર વર્ષે હજારો એનઆરઆઈ લોકો કરે છે. ઘણા લોકો એવું વિચારે છે કે તેમની આવક બહુ ઓછી છે અથવા માત્ર બેંક વ્યાજ અને ડિવિડન્ડ જેટલી જ છે એટલે તેઓ સરળ ગણાતા આઈટીઆર-1 ફોર્મ ભરી શકે છે. પરંતુ નિયમો સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ નોન રેસિડેન્ટ વ્યક્તિ આઈટીઆર-1 ફોર્મનો ઉપયોગ કરી શકતી નથી. મોટાભાગના એનઆરઆઈ માટે આઈટીઆર-2 યોગ્ય ફોર્મ ગણાય છે. જો કોઈ વ્યક્તિ બિઝનેસ ચલાવે છે, પ્રોફેશનલ આવક કમાય છે અથવા શેર બજારમાં એફ&ઓ ટ્રેડિંગ કરે છે તો તેને આઈટીઆર-3 ફાઇલ કરવું પડે છે. જો ભૂલથી ખોટું ફોર્મ ભરવામાં આવે તો ઇન્કમ ટેક્સ વિભાગ સેક્શન 1399 હેઠળ ડિફેક્ટિવ રિટર્ન જાહેર કરી શકે છે. ત્યારબાદ રિટર્ન સુધારવા માટે મર્યાદિત સમય આપવામાં આવે છે. જો સમયસર સુધારો નહીં કરવામાં આવે તો આખું રિટર્ન અમાન્ય ગણાઈ શકે છે અને આગળ જઈને પેનલ્ટી સહિતની કાર્યવાહી થઈ શકે છે. એટલે રિટર્ન ભરતા પહેલા યોગ્ય ફોર્મ પસંદ કરવું અત્યંત જરૂરી છે. ચોથી મહત્વપૂર્ણ બાબત છે સેક્શન 87A હેઠળ મળતી ટેક્સ રિબેટ. ભારતમાં ઘણા રહેવાસી કરદાતાઓને આ રિબેટનો લાભ મળતો હોવાથી કેટલાક એનઆરઆઈ પણ ભૂલથી તેનો ક્લેમ કરી દે છે, પરંતુ નિયમ સ્પષ્ટ છે
કે આ રિબેટ માત્ર ભારતીય રેસિડેન્ટ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે. નોન રેસિડેન્ટ એટલે કે એનઆરઆઈ કોઈ પણ ટેક્સ વ્યવસ્થા હેઠળ આ લાભ મેળવી શકતા નથી. પછી ભલે તેમની ભારતીય આવક ખૂબ ઓછી કે ન હોય. જો કોઈ વ્યક્તિ ભૂલથી આ રિબેટનો ક્લેમ કરે તો ઇન્કમ ટેક્સ વિભાગની ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા રિટર્નની તપાસ દરમિયાન તે રિબેટ દૂર કરી શકાય છે. ત્યારબાદ વધારાનો ટેક્સ ભરવાની સાથે વ્યાજ પણ ચૂકવવું પડી શકે છે. એટલે માત્ર ઓનલાઈન સોફ્ટવેરમાં વિકલ્પ દેખાય છે એટલે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. નિયમો સમજીને જ રિટર્ન ફાઇલ કરવું જોઈએ. હવે વાત કરીએ DTAA એટલે કે ડબલ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટની. ઘણા એનઆરઆઈઓને આ નિયમ વિશે પૂરતી માહિતી હોતી નથી અને તેના કારણે તેઓ દર વર્ષે હજારો રૂપિયાનો વધારાનો ટેક્સ ચૂકવી દે છે. ભારતે દુનિયાના અનેક દેશો સાથે એવો કરાર કર્યો છે કે જેથી એક જ આવક પર બે અલગ અલગ દેશોમાં 2 વખત ટેક્સ ચૂકવવાની ફરજ ન પડે. જો તમે એવા દેશમાં રહેતા હો જ્યાં ભારત સાથે DTAA લાગુ પડે છે તો તેનો લાભ મેળવી શકાય છે, પરંતુ તેના માટે યોગ્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ એટલે કે TRC, જે તમારા રહેઠાણના દેશની ટેક્સ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે. તેની સાથે ફોર્મ 10F પણ જરૂરી હોય છે. જો આ બંને દસ્તાવેજો યોગ્ય રીતે સબમિટ કરવામાં આવે તો ઘણી પરિસ્થિતિઓમાં એનઆરઓ એકાઉન્ટના વ્યાજ પર લાગતો TDS નોંધપાત્ર રીતે ઘટી શકે છે. આ કારણે દર વર્ષે સારી એવી ટેક્સ બચત થઈ શકે છે. ઘણા લોકો આ પ્રક્રિયા વિશે અજાણ હોવાથી બિનજરૂરી રીતે વધુ TDS કપાવી બેસે છે. છઠ્ઠી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે AIS અને ફોર્મ 26AS ની ચકાસણી. આજના સમયમાં બેંકો, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, શેર બ્રોકર્સ, પ્રોપર્ટી રજિસ્ટ્રાર અને અન્ય ઘણી સંસ્થાઓ તમારી નાણાકીય લેવડ દેવડની માહિતી સીધી ઇન્કમ ટેક્સ વિભાગને મોકલે છે. આ તમામ માહિતી એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS અને ફોર્મ 26AS માં જોવા મળે છે. જો તમે રિટર્નમાં દર્શાવેલી આવક અને આ દસ્તાવેજોમાં રહેલી માહિતી વચ્ચે કોઈ તફાવત હોય તો તમારું રિટર્ન તપાસ માટે પસંદ થઈ શકે છે. ઘણી વખત લોકો કોઈ નાનું વ્યાજ, ડિવિડન્ડ અથવા રોકાણમાંથી મળેલી આવક દર્શાવવાનું ભૂલી જાય છે અને પછી રિટર્ન ફ્લેગ થઈ જાય છે. પરિણામે રિફંડ મોડું પડી શકે છે અથવા TDSનો સંપૂર્ણ લાભ પણ મળી શકતો નથી. તેથી દરેક એનઆરઆઈએ રિટર્ન ફાઇલ કરતા પહેલા AIS અને ફોર્મ 26AS ની સંપૂર્ણ ચકાસણી કરવી જોઈએ. સાથે જ જો તમને રિફંડ મળવાનો હોય તો ઈ-ફાઇલિંગ પોર્ટલ પર તમારું NRO બેંક એકાઉન્ટ પ્રી-વેલિડેટ કરેલું હોવું જોઈએ. જો પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો રિફંડ જમા થવામાં અનાવશ્યક વિલંબ થઈ શકે છે. હવે વાત કરીએ છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ બાબતની, એટલે કે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવે તો શું કરવું. ઘણા લોકો નોટિસ મળતા જ ગભરાઈ જાય છે અને માની લે છે કે હવે તેમની સામે મોટી કાર્યવાહી થશે, પરંતુ હકીકતમાં મોટાભાગની નોટિસ માત્ર માહિતીમાં રહેલી નાની ભૂલો, વિસંગતતાઓ અથવા વધારાની વિગતો માંગવા માટે જ મોકલવામાં આવે છે. જો રિટર્ન સુધારવાની સમય મર્યાદા હજુ બાકી હોય તો તમે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરીને તમારી ભૂલો સુધારી શકો છો. જો સમય મર્યાદા પસાર થઈ ગઈ હોય તો પણ કાયદામાં ઉપલબ્ધ જોગવાઈઓ હેઠળ કેટલાક કિસ્સાઓમાં ITRU એટલે કે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની તક મળે છે. જો કે તેમાં કેટલાક નિયમો અને વધારાનો ટેક્સ લાગુ પડી શકે છે. તેમજ સામાન્ય રીતે રિફંડનો દાવો કરી શકાતો નથી. બીજી તરફ જો તમને લાગે કે ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ ખોટી છે અથવા તેમાં દર્શાવેલી માહિતી સાચી નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે જરૂરી દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ, ટેક્સ સર્ટિફિકેટ અને અન્ય પુરાવાઓ સાથે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઓનલાઈન જવાબ આપી શકો છો. દરેક કરદાતાને પોતાનો પક્ષ રજૂ કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર આપવામાં આવ્યો છે. અંતમાં સૌથી મહત્વની વાત એ છે કે આજે ઇન્કમ ટેક્સ વિભાગ સંપૂર્ણપણે ડિજિટલ સિસ્ટમ પર કામ કરી રહ્યો છે. બેંક એકાઉન્ટથી લઈને શેર બજારના રોકાણ, પ્રોપર્ટીની ખરીદ વેચાણ, મ્યુચ્યુઅલ ફંડ, ડિવિડન્ડ, વ્યાજ અને અન્ય ઘણી નાણાકીય માહિતી હવે સીધી જ સરકાર સુધી પહોંચી જાય છે. તેથી કોઈ પણ માહિતી છુપાવવાનો અથવા અંદાજે રિટર્ન ભરવાનો પ્રયાસ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. યોગ્ય દસ્તાવેજો રાખવા, નિયમિત રીતે AIS અને ફોર્મ 26AS ચેક કરવા, યોગ્ય ITR ફોર્મ પસંદ કરવા, DTAA નો કાયદેસર લાભ લેવા, NRE અને NRO એકાઉન્ટના નિયમો સમજવા તેમજ પોતાના રેસિડેન્શિયલ સ્ટેટસની સાચી ગણતરી કરવા જેવી બાબતો દરેક NRI માટે અત્યંત જરૂરી બની ગઈ છે. જો તમે સમયસર અને સાચી માહિતી સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો તો માત્ર નોટિસ અને પેનલ્ટીથી જ નહીં પરંતુ બિનજરૂરી ટેક્સના ખર્ચથી પણ બચી શકશો.
એટલે જો તમે એનઆરઆઈ છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય વિદેશમાં રહે છે તો આ 7 મહત્વપૂર્ણ નિયમોને ક્યારેય અવગણશો નહીં, કારણ કે યોગ્ય ટેક્સ પ્લાનિંગ અને કાયદાનું પાલન જ તમારા પૈસા, સમય અને માનસિક શાંતિ ત્રણેયની સુરક્ષા કરી શકે છે.